સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સરખેજ તલાવડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 9 જુગારીને ઝડપી લીધા હતા, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સરખેજ તલાવડી વિસ્તારના સુપર કોમ્પ્લેક્સ પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો હતો। ત્યારે આ દરોડા દરમિયાન પોલીસે મોહમ્મદ સાહેલ કુરેશી નામના મુખ્ય આરોપી સહિત 9 જુગારીઓને ઝડપી લઈ 39,000 રોકડા અને 6 મોબાઈલ ફોન સહિત 66,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે વરલી મટકાનું કટિંગ લેનાર અહેમદ નામના આરોપીને ભાગેલું જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાતના પોલીસ વિભાગમાં હાલ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે। ત્યારે પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા 128 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે। પોલીસના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આ કારકુનો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે જુનિયર ક્લાર્ક વર્ગ 3 નાઓને કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે હવાલો સંભાળે તે તારીખથી સિનિયર કારકુન તરીકે પ્રમોશન અપાતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। સુરતના બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ કર્યો છે, જેમાં વેસુ પોલીસે આરોપી તુષાર શાહ સામે સુપ્રીમ કોર્ટના હુકમની ઉપરવટ જઈને કાર્યવાહી કરતા આ સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું। ત્યારે સુપ્રીમ કોર્ટે પીઆઈ રાવલ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકોરને દોષી જાહેર કર્યા છે અને 2 સપ્ટેમ્બરના રોજ સજાની સુનાવણી માટે હાજર રહેવાનો આદેશ કર્યો હતો। જોકે આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત કોન્સ્ટેબલ અને ફરિયાદી અભિષેક ગોસ્વામીને આરોપોથી ડિસ્ચાર્જ કર્યા છે।